શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સવારથી જ આ બ્રહ્મ સત્રની અંદર તમામ સત્સંગી હરિભક્તો એને કેન પ્રકારે આપણે બાપાની વધુ ને વધુ નજીક જઈ શકીએ એવી ભાવનાથી વિશેષ મહિમા સમજી શકીએ એવી પ્રાર્થનાથી આપણે આ શિબિરમાં બેઠા છીએ. શરૂઆતમાં જેમ મેં વાત કરી હતી કે નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેના. આ અક્ષર બ્રહ્મ કહેતા કે સત્પુરુષ કહેતા કે ગુણાતીત પુરુષ, એમનું સ્વરૂપ ઓળખવું એ આપણા હાથમાં નથી, આપણા પુરુષ પ્રયત્નથી શક્ય નથી. ગમે તેટલું મનન કરીએ, વિચારીએ, બુદ્ધિબળ વાપરીએ, પણ જ્યાં સુધી આપણા પર કૃપા ન કરે ત્યાં સુધી આ માર્ગે આગળ વધવું પણ શક્ય નથી. તો સત્પુરુષની કૃપા કહેતા કે ભગવાનની કૃપા માટે આપણે મથીએ છીએ. અને અત્યારે આપણી પાસે એવો એક અવસર આવી રહ્યો છે કે જે અવસરથી ન કેવળ ભગવાન સ્વામિનારાયણ પણ તમામ ગુરુ પરંપરા અને ખાસ કરીને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ખૂબ રાજી થતા હશે કે જ્યારે બાળમુકુંદ સ્વામીએ શાસ્ત્રી મહારાજના વખતની અંદર જે હરિભક્તો અક્ષર પુરુષોત્તમની વાત કરતા હતા, મંદિર માટે મહેનત કરતા હતા, ત્યારે એક વાક્ય બોલ્યા હતા કે મોટા મોટા પરમહંસોને જે સેવા નથી મળી, કહેતા કે અક્ષર પુરુષોત્તમની સેવા, શ્રીજી મહારાજની સેવા તો મળી હતી, પણ અક્ષર પુરુષોત્તમની સેવા તે તમારા સૌના બહુ જ મોટા ભાગ્ય છે કે તમને અક્ષર પુરુષોત્તમની સેવા પ્રાપ્ત થઈ. એ જ અનુસંધાનમાં જો આપણે વિચારીએ તો તમામ ભગવાન સ્વામિનારાયણથી લઈ અને તમામ ગુરુ પરંપરાના કાળમાં કોઈ ભક્તને પોતાના ઈષ્ટદેવ કે ગુરુ એની આ પૃથ્વી ઉપર શતાબ્દી ઉજવવાનો ક્યારેય એ લોકોને મોકો કે તક મળી નથી. પરહેપ્સ વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ પીપલ કે અત્યારે આપણે જ્યારે જાહેરાત કરી કે આ 5 વર્ષીય આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, એ આપણી ભાવના છે. એ કે આપણે દુનિયાને બતાડવા માટે કે કંઈ કહેવા માટે ને આપણે કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરીએ એની માટે નથી, પણ ભક્ત તરીકે આપણી એક ભાવના છે. અંતરની અંદર આપણે એક ફરજ કે ગુરુ માટે આપણે જે ઋણ છે, ગુરુનું ઋણ જે આપણા ઉપર ચડેલું છે એને ચૂકવવા માટેની કંઈક આપણે આ મહેનત કે પ્રયત્ન કરીએ છીએ. અને આ કેવું છે કે સ્વામીશ્રીની સામે તમે જુઓ ત્યારે સ્વામીશ્રી કેટલું આ પુરુષ પૃથ્વી ઉપર રહે ન રહે એમની પોતાની ઈચ્છા મરજી મહારાજના હાથમાં છે એવું સ્વામીશ્રી માને છે. સ્વામીશ્રી ક્યારેય પોતે પ્રાર્થના કે પ્રયત્ન કરતા જ નથી, પણ ભક્ત તરીકે આપણી આ ભક્તિ છે અને ભક્તિ માનીને આપણે આ કાર્ય કરીએ છીએ. અને એ વાત પણ આપણા મનની અંદર સ્પષ્ટ થવી જોઈએ કે આ અવસર, આવી તક, આવી ઉજવણી, આવી ભાવના એ બહુ જ ઓછા વ્યક્તિના જીવનમાં આવતી હોય છે. હવે હું તમને કહીશ કે હવે શતાબ્દી આવી છે એટલે શું કહેવાય? તક. શું કહેવાય? બહુ જ મોટી તક કહેવાય. જ્યારે અમે આવી વાત કરતા હોઈએ ને ત્યારે ઘણા હરિભક્તો અમને પાછળથી આવીને કહ્યું છે, મને કહ્યું છે કે સ્વામી
તમે આ કહો છો કે તક છે, પણ હવે કેટલી તક આવે જીવનમાં? ત્યારે જયારે ભગવાન સ્વામિનારાયણનો શતાબ્દી મહોત્સવ થતો હતો, જે આગળ વડીલ હરિભક્તો છે 1981ની સાલમાં, ત્યારે સંતો, સદગુરુ સંતોએ કહ્યું હતું કે આવી તક આવશે. એટલે તક શું કરવાની? ઝડપી લેવાની. એના પછી તરત જ 1985ની સાલમાં શું આવ્યું? ગુણાતીત દ્વિશતાબ્દી. અને સંતોએ શું કહ્યું? કે આવી તક આવશે નહીં. એ હજુ ઉત્સવ પત્યો નથી પત્યો ત્યાં સુધી તો 91ની સાલની અંદર અમેરિકામાં યોગી શતાબ્દી ઉજવવાની શરૂ થઈ. ત્યારે શું કહ્યું સંતોએ? કે આ શું કહેવાય? તક. અને આવી તક જીવનમાં આવતી. હજુ અમેરિકાનો 91નો ઉત્સવ પત્યો નથી અને ભારતમાં અક્ષરધામ કહેતા કે યોગી મહારાજની શતાબ્દી મહોત્સવ આવ્યો, ત્યારે સંતોએ શું જાહેરાત કરી? બોલો, તક. કે આવી તક આવશે ને. કોઈએ મને કીધું કે સ્વામી પણ કેટલી તક આવે? દર વખતે તક તક તક. હજુ તે પૂરો થયો નથી. અને 95માં શું આવ્યો? અમૃત મહોત્સવ. અને સંતોએ શું કહ્યું? કે આ બોલો મોટેથી શું કહેવાય? હા, તક. કે આ તક આવી નથી અને આવશે નહીં. એ પત્યો નથી. અને લંડન મંદિર, પ્રથમ મંદિર પશ્ચિમી હેમિસ્ફિયરની અંદર, ઇન ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર, ફર્સ્ટ હિન્દુ ટેમ્પલ. અને ત્યારે સંતો એક જ વાત કરી કે આવી તક આવી નથી. હજુ 95નો ઉત્સવ પત્યો. અને એના પછી ઉત્તરો ઉત્તર તમે જોવા જાઓ, અમેરિકાના મોટા મોટા મંદિરો બન્યા, બધી તક આવી. તમારે ત્યાં મંદિર બની, તમારે ત્યાં બહુ મોટો બાપાનો જન્મ જયંતિ ઉત્સવ થયો. અને આગળ જતા જતા 2005ની અંદર દિલ્હીમાં શું આવ્યું? અક્ષરધામ ઉદ્ઘાટન. અને ત્યારે શું કહ્યું? આ તક આવી નથી અને આવશે નહીં. હજુ એ પત્યું નથી. અને 2007માં શું થયું? સંસ્થાની શતાબ્દી. હવે આવે તક. હવે તમે મને કહેશો કે સ્વામી પણ કેટલી તક? તકની અંદર પણ કઈ ખમૈયા હોય ને. દરેક વાત તમે તક કહો. કેટલી તક હોય? મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે. એને પ્રશ્ન એવો છે કે જેને કદાચ મીઠાઈ ભાવતી હોય ને, પેંડા કે કોઈ પણ મીઠાઈ, એ જેટલી વાર પ્રસાદની અંદર કઈક ગળ્યું વસ્તુ જોવે એટલે શું સમજે? બોલો મોટેથી. તરત હાથ મારી લે. બોલો. કોઈની રાહ ન જોવે. If you love something, then every second it's an opportunity. જો તમે કોઈક વસ્તુ કે વ્યક્તિને ચાહો ને તો ક્ષણે ક્ષણે તમને તક દેખાય છે. 1986ની સાલની અંદર બાપા ઉપર એક પત્ર આવ્યો હતો. અને હું આ પત્ર એટલે આપની આગળ જાણ કરું છું કે એની અંદર હું તમને જે કહેવા માંગુ છું એ જુદી રીતે સ્પષ્ટ થઈ જશે. એક યુવાન પોતે કોલેજમાં ભણતો હતો, સત્સંગી નહીં, બહારનો. એના મિત્ર એને કીધું કે તને એવો પ્રશ્ન હોય તો તું પ્રમુખ સ્વામીને લખ, તને કંઈક શાંતિ થશે. એને સ્વામીને અંગ્રેજીમાં પત્ર લખ્યો. એ પત્રનું ભાષાંતર મેં બાપાગડી કર્યું હતું. અને પત્રની અંદર શું લખ્યું હતું? હું ખાલી ભાવાર્થ અને સંક્ષિપ્તમાં કહું છું. પત્ર તો બહુ લાંબો અને બહુ લેન્ધી હતો. ભાવાર્થ શું હતો? કે સ્વામી, હું કોલેજમાં ભણું છું, મારી કોલેજમાં મને એક છોકરી ગમે છે. બરાબર, વાત શરૂ થાય ને પૂરું થઈ ગયું. આમાં શું લાંબુ છે? પણ એ પ્રશ્ન એ છે કે મને ખૂબ ગમે છે, પણ પ્રશ્ન એ છે કે એને હું જરાય ગમતો નથી. આવી ગયું ને? અહીંયા પૂરું નથી થતું. એ કે છતાં પણ મને, એના શબ્દ નતા લખ્યા, પણ દિવસ રાત કહેતા કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એમાં એક જ વિચાર આવ્યા કરે છે. અને પછી એ બાપાને પત્રમાં એ લખે છે
કે મને એ ગમે છે તો બરાબર, પણ જેટલી વાર હું એની જોડે વાત કરવા પ્રયત્ન કરું છું તો મારું અપમાન કરે છે. જ્યાં હું એને ભેગો થાવ કે ભટકાવ જાહેરની અંદર તો 50 જણ વચ્ચે મારી ઠેકડી ઉડાડે છે. એને મારું અપમાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. કોલેજની અંદર કંઈક અમે એક્સપેરિમેન્ટમાં કંઈક કામ કરતા હોય તો મારા ઉપર વસ્તુ નાખવા માટે, મને ધક્કા મારવા માટે, મારું અપમાન કરવા માટે રોજના એવા 4-5 પ્રસંગ બને જ છે. પણ મને એ બોલો ગમે છે. હા, આટલું હદ બેહદ સાંભળજો. હજુ એક મેં એક ડાયરી રાખી છે. જેટલી વાર મને એના દર્શન થાય ને એટલી વાર હું સમય તારીખ ટપકાવી લઉં છું કે 12:11, પછી 12:15 લે, પછી એક ઝલક તો 12:30. એને આખું પત્રની અંદર હું તો બહુ અગેન સંક્ષિપ્તમાં કહું છું, આટલું લાંબુ વર્ણન કરીને લખ્યું હતું કે પણ વિશેષ સ્મૃતિ રહે એની માટે કે મેં એક નાનો કેમેરો રાખ્યો છે. જેટલી વાર દેખાય ને એટલી વાર કેમેરાથી ઝડપી લઉં છું. લે, ઇમેજિન, ગાંડ પણ લાગે છે ને તમને, પણ ફોર હિમ એવું નહોતું. ત્યાં સુધી એને છેલ્લે કીધું કે પણ એક વાર એ મારી સામે જોતી નથી, બોલતી નથી. હવે મેં એવો વિચાર કર્યો છે કે અમે જ્યારે કોલેજ છૂટે અને અમે રસ્તો ક્રોસ કરતા હોય અને એ રસ્તો ક્રોસ કરતી હોય તે વખતે જાણી જોઈને ગાડીમાં હું ભટકાઉં અને હું જ્યારે રસ્તા પર ઢળી પડું ત્યારે છેલ્લો શ્વાસ લેતો હોય ત્યારે એ મારી સામે આવીને જુએ તો એવું હું કરું કે નહીં. લે, હવે આને શું જવાબ આપવાનો? પણ મારો ભાવાર્થ એ છે કે ઇફ યુ લાઈક સમવન, એવરી સેકન્ડ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. જો આપણે પ્રમુખ સ્વામીને સાચા દિલથી ચાહતા હોય, જો આપણે પ્રમુખ સ્વામી મહારાજનો અંતરથી આભાર માનવા તૈયાર હોઈએ, જો એમ માનતા હોય કે આપણા જીવનનું એ સર્વસ્વ છે, આપણું ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય બધું જ એના હાથમાં છે, તો મને પ્રશ્ન થાય, ક્યારેય આપણને પ્રશ્ન એવો ન થવો જોઈએ કે આ પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ આવે છે એ આપણા જીવન માટે સૌથી મોટામાં મોટી તક છે. Nobody has had it. અને કોઈને આવી તક મળે નહીં. પોતાના ગુરુનું ઋણ કહેતા કે ભક્તિ અદા કરીને, ગુરુનો મહિમા ગાઈને અને આપણે જે એમના સ્વપ્ન હોય એ સેવીને. યોગીજી મહારાજનું ખાલી એક સ્વપ્ન હતું, આમ તો ઘણા હતા, પણ જેમ દિલ્હીનું અક્ષરધામ બાપા કે છે, યોગી મહારાજનું સંકલ્પ અને સ્વપ્ન. સ્વામીએ સતત એનું રટન કરી અને આપણા બધાના મનની અંદર પણ એ સ્વપ્ન મૂક્યું. નાના મોટા ભાઈ હરિભક્તો તમામ જોડાયા તો દિલ્હીનું અક્ષરધામ 5 વર્ષમાં પતે. અને એક તાર થવું, એક મના થવું, બધાએ એક વિચાર પકડવો ને, એનાથી મોટી ગુરુની કોઈ સેવા નથી. અને કેમ? એનો પાવર જુદો છે. અત્યારે આ સભામાં બેઠા છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? પ્રોબેબિલિટી શું કે છે ગુજરાતીમાં? સંભાવના. હા, ઓકે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? સમજી ગયા ને? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે આપણે આ સભામાં બેઠા છે અને એક સામટા આપણે ઊંઘમાં જઈએ? એક સામટા જઈ શકીએ ઊંઘમાં? છતાંય આપણે કહ્યો કે 0.1 કે 1% પ્રોબેબિલિટી છે કે આપણે એક સામટા સૂઈ જઈએ. એક સામટા. હવે હું તમને બીજું પૂછું છું કે જ્યારે આપણે સૂઈ જઈએ તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી, એની સંભાવના કેટલી કે આપણને બધાને એક જ સરખું સ્વપ્ન આવે? બોલો. આપણે બધા એક સામટા સૂઈએ એની સંભાવના કેટલી? અને સૂઈ ગયા પછી એક જ સ્વપ્ન બધાના આવે, બધા જ જંગલમાં હોય એવું એમ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? 0.
પણ હું તમને કહું છું એમાં પણ સ્વપ્નું પણ જેમ ફિલ્મની રીલ ચાલતી હોય ને એક સરખું જ ચાલતું હોય. બોલો, બધા જ એક સામના સ્વપ્નમાં દોડતા હોઈએ, બધા એક સામટા સ્વપ્નમાં ઝાડ ઉપર ચડે, બધા એક સામટા સ્વપ્નમાં ઝાડ ઉપરથી કૂદે, એક જ સામટે ચાલતું હોય. બધા ખેંચતા જ હોય, પણ સ્વપ્ન ચાલતું હોય. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી, સંભાવના કે એક જ ટાઈપનું સ્વપ્ન એક જ રીતે બધાના મનમાં એક જ ચાલતું હોય? નહીવત. પણ હવે છેલ્લો પ્રશ્ન પૂછું છું કે એવી સંભાવના કેટલી? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે આપણે બધા એક જ સામટા સ્વપ્નમાં વાઘ દેખાય ને એક જ સામતા બધા ઝપકીને જાગ્યા, અને જયારે એકબીજા સામે હોલમાં જોઈએ અને બધાને કે વાઘ, બધા એક સામટા વાઘ બોલે, એની સંભાવના કેટલી? 0. પણ ધારો કે એવું બને, એક સામતું સ્વપ્ન એક જ સરખું ચાલે, એક જ સમયે તમે જાગો અને એક જ બીજા સામે જુઓ અને બધા જ કે વાઘ, તો આ હોલમાં શક્તિ કેટલી પેદા થઈ જાય? યુનિટી ડઝ નોટ મીન કે આપણે ભેગા બેસીએ, ભેગા બોલીએ, ભેગા વિચારીએ, પણ સરખા સ્વપ્ન સેવીએ એક પ્રકારની જબરજસ્ત એક સંપની તાકાત છે. જો આપણે સંપ્રદાયમાં ભેગા થઈને એક સ્વપ્ન સેવીએ કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે શાનદાનથી ઉજવવો છે, તો એની તાકાત જેવી ક્યારેય સંપ્રદાયમાં તાકાત જાગશે નહીં. The power of dreaming the same, living the same, doing the same, એની તાકાત કંઈક ઓર છે. અને એ જો આપણે કરી શકીએ તો જબરજસ્ત એક શક્તિ અને તાકાત ઉત્પન્ન થાય છે. ફરીવાર મારે આપને કહેવું કે આ કંઈ આપણે ઋણ ચૂકવીએ અને આપણને લાગે, પણ બાપાએ જેમ હમણાં જ તમને બપોરે સભામાં વાત કરી હશે કે સ્વામીના ઉપકારો આપણા પર અનેક છે, એ પણ વાત આપણને સ્પષ્ટ કરી હશે. અરે ઉપકાર 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 ઉપર તો ઉપકાર કરે, પણ અપકાર ઉપર ઉપકાર કરે, કોઈ બદલા વગર ઉપકાર કરે, કઈ માંગ્યા વગર ઉપકાર કરે, સ્વાર્થ વગર, નિસ્વાર્થ ભાવે, કેવળ કલ્યાણ ભાવનાથી ઉપકાર કરે. અરે આપણા મનની અંદર ખ્યાલ ન હોય તો પણ, તમને ખબર ના હોય ને સ્વામીએ આપણી અઢળક સેવા કરી હોય. પણ એક પ્રસંગ મારા મનની અંદર બહુ જ ઊંડો અસર કરી ગયો છે કે સ્વામીની લેવલ અને નેચર કેવું છે કે આપણે ક્યારેય એમને પામી જ નથી શકવાના. ભુજની અંદર મને યાદ છે કે અમે જયારે સેવા કરતા હતા, અને સેવા કરતી વખતે જયારે જમવાના રસોડા ચાલતા તો તમામ લોકો ત્યાં આવીને જમતા. બરાબર, ઉપકાર છે. બાપાએ આજ્ઞા કરી કે તમે નિત નવીને કંઈક રસોઈ બનાવજો, જેથી કોઈને એવું ન લાગે કે આપણે કંઈક હોસ્પિટલમાં જમીએ છીએ, એવું લાગો છે આનંદનો પ્રસંગ છે. એમ જુદું જુદું મેન્યુ લે. રિલીફ કેમ્પની અંદર જુદું જુદું મેન્યુ એટલી શક્ય છે? સત્પુરુષના દરબારમાં શક્ય છે ભાવના. આ બાજુ સરકારી અધિકારો જમવા આવે, બીજા જમવા આવે, મોટા માણસ કોઈક સેવા કરનાર આવે, ઇઝરાયલ વાળા આવ્યા હોય ત્યાં સેવા કરવા એ જમે, મોટી મોટી સંસ્થા વાળા રેડ ક્રોસ થી માંડીને, WHO થી માંડીને, ઓક્સફેમ થી માંડીને બધી જ સંસ્થાઓ પોતપોતાના માણસો હોય ત્યાં જમવા મોકલતા. કેવળ ભૂકંપ પીડિતો માટે નહોતું, સેવા કરનારા આવતા માટે પણ હતું. આ જયારે આખું કાર્યક્રમ ને આ બધું ચાલતો હતો, 5-6 મહિનાથી ચાલતો હતો, એમાં એક વખત એવું બન્યું કે રસ્તામાં સેવા કરવા જતા આપણી એક નાની ટેમ્પો હતી અને એક્સિડન્ટ થયો. એક વ્યક્તિ તો મરી ગઈ. ત્યાં એક બીજા સંત હતા, એ પણ ઈજાગ્રસ્ત હતા. અને તે વખત એમને લઈ જવા ક્યાં? તો લઈ જઈ અને જે સંસ્થા વાળા આપણે ત્યાં રેગ્યુલર 400-500 જણ એના જમતા હતા, ત્યાં જયારે આપણે એમને લઈ ગયા ને, તો સંસ્થાએ શું કહ્યું ખબર છે? આઘાત લાગશે તમને. એમણે કહ્યું કે અમે દવાને સારવાર આપીએ છીએ એ ભૂકંપ પીડિતો માટે અમે સારવાર આપીએ છીએ, પણ રોડ એક્સિડન્ટ માટે નહીં. તમે માની શકો? ક્લિયર કટ. અમે આજીજી કરતા હતા, કરગડતા હતા કે ભાઈ ગમે તેમ કરીને કાંઈ ટ્રીટમેન્ટ આપો. એ ચર્ચા એની અંદર જે વ્યક્તિ હતા એ ધામમાં ગયા.
અને મને જે આઘાત લાગ્યો છે ને અંતરમાં, મેં કહ્યું કે 6 મહિનાથી આપણે જમાડીએ, અનેક વ્યક્તિ અહીંયા જીવન મરણમાં ઝોલા ખાતા હોય, એને કાયદાકીય પ્રક્રિયાના કારણે એને એડમિટ કરે ન કરે, આમ છે તેમ છે, આ તે, અને એની અંદર પેલા ધામમાં જાય, આ પરવડે? અને આ વાત વાયુ વેગે બધી જ જગ્યાએ પ્રસરી ગઈ. અને મેં પણ નક્કી કર્યું હતું કે બીજે દિવસથી એ લોકો જમવા આવે તો આપણે કહીશું કે તમે ભૂકંપ પીડિતો છો, જો ના હો તો તમારે ન જમાય. આવો કાયદો તમે બીજા માટે કરતા હો તો આપણને લાગુ પડે ને. આ વાત બાપાને વળતી વળતી ખબર પડી હશે કે હું કોકની અગાડી બોલી ગયો હોઈશ કે આવું આ તો કઈ ચાલતું હોય, આ શક્ય છે? ધેર ઇઝ લાઈફ, somebody is dying. ત્યારે તો એવો કાયદો કરાય. મહારાજે તો સંતોને પણ કહ્યું છે કે જ્યારે ભલે અમારા બ્રહ્મચર્યના નિયમો છે, પણ જ્યારે કોઈક બેનનું જીવન જોખમમાં હોય ત્યારે નિયમ બાજુ પર મૂકી એને બચાવી લેવી પડે. લાઈફ વાત કરીને હાથ પકડીને પણ બચાવવું પડે. એ શ્રીજી મહારાજે કહ્યું છે કે નથિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન લાઈફ. આ વખતે અમને બહુ જ આઘાત હતો. નજર સમક્ષ આ પ્રસંગ બન્યો છે. રાતના સ્વામીનો ફોન આવ્યો. સ્વામી કે શું ચાલે છે? રોજ ફોન કેમ કરતા હતા હવે ખબર પડે. અમે બધું કીધું બાપા આમ છે તેમ છે, આ પ્રશ્ન બન્યો, આ આવી રીતના ધામમાં ગયા. અને પછી એકદમ જીવમાં હોય તો બોલે ને કે આવી રીતના બાપા આવું શક્ય છે, આપણે ત્યાં જમે છે, રેગ્યુલર જમે છે, આમ છે તેમ છે. આ બધી વાત ચાલતી. સ્વામીએ કીધું કે જો એક વાત હું તને કરું. મેં કીધું શું બાપા? સ્વામી કે આવતીકાલે જ્યારે આ બધા જમવા આવે ને ત્યારે તું ત્યાં ઉભો રહીને એ લોકોને પીરસ છે. પૂરું. નાની વાત જ નહીં, તમે બોલી જ ન શકો. સ્વામીને છે ને તમારા દોરમાં, અવાજની અંદર ભાવના બધું જ પિકઅપ કરે છે. આ સત્પુરુષની ભાવના શું છે? અપકાર ઉપર ઉપકાર એ તો બધું બરાબર, પણ અંતરથી વેર ઝેર કાઢીને ઉપકાર કરાવે છે. સામેવાળાનો નીકળી જાય, ક્યારેય બોલે નહીં, કે નહીં. આપણે લાગે કે આપણે બધી જવાબદારીને સત્સંગનું કામ કરતા છે, અંતર્યામી છે. તો મેં કીધું પણ તમે ને હું કશું જ ન કરીએ ને તોય સંત છે ને બાપા આપણી બધાની જવાબદારીને વ્યવહાર માથે લે છે. ક્યારેય નહીં કે મેં તમારા દીકરાનું સાચું આનું કર્યું, મેં આવી રીતના કર્યું, આ ક્યારેય નહીં કે. અંગ નથી. ગાંધીનગરની અંદર એક વાર સ્વામી બિરાજમાન હતા અને મારે આ પ્રસંગ એટલો કેવો છે કે આ પ્રસંગમાં કંઈક એવું જાયન્ટ ઉપદેશ નથી, પણ સત્પુરુષની ભાવના શું છે, એમની તાકાત શું છે. સ્વામી ગાંધીનગરની અંદર કેવું છે કે મંદિર નજીક છે ને મંદિરમાંથી ઉતારે આવો એટલે ખબર ખાલી 5-15 ડગલા ચાલો એટલે ઉતારામાં આવી જાઓ. ગાંધીનગરમાં બાપાના ઉતારામાં. હવે સ્વામી પૂજા કરતા હતા. પૂજા પછી બધા હરિભક્તોની લાઈન ગોઠવાઈ ગઈ હોય ને પછી પૂજા પછી સ્વામી અંદર રૂમમાં આવે. રૂમમાં આવી અને સ્વામી થોડોક સવારના અલ્પાહાર કરી અને પછી તરત જ બધા લાઈન મુલાકાત શરૂ થઈ જાય. હું ત્યાંથી સભા મંડપમાંથી આમ નીકળીને બાપાના ઉતારા તરફ જવા ગયો ને અને મેં એક ભાઈને જોયા અને બહુ મોટા અધિકારી છે, સામાન્ય નહીં. એ આવે એટલે તમારે એને હાર પહેરાવવો પડે અને એમની જોડે બેસવું પડે. પણ પ્રશ્ન કે આ માણસ સારા, એ હું કહું છું, ખરાબ નહોતા. વેરી નાઇસ મેન, ગુડ મેન. પણ છે ને બહુ જ ચીટકું. ઘણા છે ને સારા હોય પણ છોડે નહીં તમને. અને તમે એટલા બધા મૂંઝાઈ જાઓ ને, આમ 5 મિનિટ નહીં કલાક લે એકની એક વાત અને તમે છટકી ના શકો. એટલે એટલું બધું તમે, મેં એમને જોયા, મેં કહું મરી ગયો. મેં કહું આ હવે 100% મને સમજી ગયા ને, હા ચોટશે. એટલે મને લાગ્યું કે હવે તો હું તો હેપતાઈ જ ગયો. મેં કહું બાપરે બાપા એ લાઈનમાં ઉભા છે, બરાબર. એટલે હું લાઈન તો મોટી હતી, હજુ બાપા પાસે પહોંચે ત્યાં સુધી હું સીધો બાપાની મુલાકાત ખંડ હતો એમાં ગયો. બાપાએ મુલાકાત શરૂ કરી દીધી હતી. એટલે સ્વામી આવી રીતના ઉપર બેઠા હતા. જે હરિભક્ત જાય સ્વામીને આશીર્વાદ આપે, વાત કરે. જે સંતને એ હરિભક્તનો પરિચય હોય થોડો પરિચય આપે. અને સ્વામી આવી રીતના બધાને વાત કરતા હતા. સ્વામીએ તો મને જોયો જ નથી અને મેં કઈ એવી રીતના બહુ જોયું નથી કે બાપા જોવે જ, પણ બાપા એકદમ મશગુલ હતા હરિભક્તોને વાત કરવામાં. આ બાજુની દિવાલ હતી, એ બાજુની દિવાલથી મેં સામે વિવેક સાગર સ્વામીને જોયા. અને આટલા દૂર આ સ્ટેજનો છેડો છે ને એને પેલી બાજુ, બાપા તો અહીંયા હોય એમ વાત બધાને આશીર્વાદ આપતા હતા. હું એકદમ છુપા પગે એમ ધીરે ધીરે ત્યાંથી ભેગું જઈને વિવેક સાગરને તો કહી દઉં કે ઓલા આવ્યા છે, સમજી ગયા ને.
એટલે ત્યાંથી હું ચાલતા 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 વિવેક સાગર સ્વામી પાસે ગયો. મેં પેલા ભાઈનું ખાલી નામ જ દીધું તો વિવેક સાગર સ્વામી એટલા ગભરાઈ ગયા ને, દિવાલ લડી ગયા કે હું નહીં, આમ એક્શન કરવા લાગ્યા કે બાપ રે બાપ. મેં કોઈને કીધું નથી, આમ સીધા જઈને ચૂપચાપ વિવેક સાગર સ્વામી નું કહેતો હતો અને સ્વામી એમના આંખના ખૂણેથી જોઈ ગયા અને સ્વામી એટલા ખિલખિલાટ હસવા લાગ્યા, ખિલખિલાટ. બિચારા પેલા હરિભક્ત એના પ્રશ્નની વાત કરતા હતા. રાહુલ સ્વામી મૂંઝવણ થઈ કે પેલો કે બાપા હું ખલાસ થઈને, સ્વામી એટલા ખિલખિલાટ હસવા લાગ્યા ને. પેલો બીજું કે છે, પેલી બાજુ ખૂણામાં સ્વામી વિવેક સાગર સ્વામી અમે બે કઈક વાર્તાલાપ કરતા હતા. વિવેક સાગર એકદમ આમ મૂંઝાઈને દિવાલ સુધી પહોંચી ગયા હતા. બોલો, દરવાજો તો ત્યાંથી જતા રહે બારે. આ સ્થિતિ હતી અને એકદમ સ્વામી મારી સામે આમ જોયું, એકદમ હું હસવા લાગ્યો. જેવો હું નજીક ગયો ને તો સ્વામી આમ વળી અને જે પ્રેમથી સ્વામી આમ હાથ અડ્યા, આમ મારો આમ આંગળીથી આંગળી, આમ જ આમ. અને સ્વામી પેલા ભાઈનું નામ બોલ્યા. સ્વામી કે એ આવ્યા છે ને, સ્વામી કે તમે બેવ જતા રહો, હું સાચવી લઈશ. આ પ્રમુખ સ્વામી છે, એને કોઈની જરૂર નથી. એ તમારી ચાલ જાણે છે, તમારી બોલી જાણે છે, તમારા હૃદયનું કપટ જાણે છે. મારા હૃદયમાં કપટ હતું જ. માણસ સારા છે એમાં જો કોઈ પણ એનો કશો ગુનો નથી, પણ મને એમ લાગ્યું કે આ બહુ ચોટે છે. ગુનો મારો છે, પણ મને થોડુંક આશ્વાસન મળ્યું કે વિવેક સાગર સ્વામીને પણ એવું લાગતું હતું. એટલે હું તો બચી ગયો, અડધો 50% ડિવાઇડેડ. પણ હું એમ કઉ છું, સ્વામી એ જાણે છે અને તોય મને ઉદારથી કે તમે શાંતિથી જતા રહો, હું સાચવી લઈશ. ઠપકો નહીં. મેં શરૂઆતમાં આપને વાત કરી હતી કે આ સંપ્રદાય પ્રમુખ સ્વામીએ ચલાવ્યો છે, આ સત્સંગ વિકસાવ્યો છે. તમારા મારા વ્યવહાર અને મન સાચવ્યા છે એ બળજબરીથી નહીં, પ્રેમથી અપનાવી, આવકારી. જેવા છે તેવા આપણે એને જો પ્રમુખ સ્વામી પહેલાના સ્વભાવ જો સાચવી શકે તો મને લાગે છે આપણામાંથી કોઈ એવા સુપર એવા નથી કે જેને ના સાચવી શકે. સત્પુરુષ છે ને, આટલું બધું સાચવ્યું છે, આટલો બધો ઉપકાર. અરે ભીડો કેવો! કેમ આપણે પ્રમુખ સ્વામીની શતાબ્દી માટે, કેમની એક ક્ષણ માટે આપણે રાજીપે ઉત્સાહથી મહેનત કરવી જોઈએ, સેવન કરવું જોઈએ. કેમ ખબર છે? કેટલો ભીડો! આ એક પ્રસંગ છે, એ પણ મારા મન અને હૃદય ઉપરથી ક્યારેય જવાનો નથી. જો બધાને ખ્યાલ હોય કે ઘણા થોડા સમય પહેલા સ્વામીશ્રી જયારે હજુ પણ થોડા હરતા ફરતા હતા ત્યારે અટલાદરામાં સ્વામી બાથરૂમમાં કંઈક લપસી ગયા અને સ્વામીને કેડમાં થોડોક દુખાવો થયો અને સ્વામી આરામ કરતા હતા. એના પછી ગોધરા મંદિરની પ્રતિષ્ઠા હતી અને તરત જ આપણે બોડેલી મંદિરની પ્રતિષ્ઠા હતી. સ્વામી આ સ્થિતિની અંદર પણ ગોધરા ગયા, પ્રતિષ્ઠા કરી, બધાને રાજી કર્યા અને પછી સ્વામી બોડેલી આવવાના હતા. બોડેલીની અંદર પણ બહુ જ મહેનત, દિવ્ય સ્વરૂપ સ્વામીએ ખૂબ મહેનત કરી, પરસેવો પાડીને ત્યાં સત્સંગ વિકસાવ્યો છે. ત્યાં બોડેલીની અંદર સ્વામી આવ્યા. બીજે દિવસે સવારે જ્યારે પ્રતિષ્ઠા વિધિ અને પછી સ્વામીએ મોટી સભા કરવાની હતી, સવારે સ્વામી ઠાકોરજીના દર્શન કરીને જેવા આરામમાં ગયા ને તાવ આવ્યો. તાવ શરૂ થયો, તાવ ઉતરે જ નહીં. સાંજની ભવ્ય સભા, 15 થી 20,000 આદિવાસી ભાઈઓ, મંદિરનું જે પોડિયમ હોય ને એની સામે બધા બેઠેલા, એકદમ શાંત, સુપર ડિસિપ્લિન. બધાના મનમાં ભાવના કે બાપા આવે, દર્શન થાય. આયોજન થઈ ગયું હતું. અને તે વખતે યોગીચંદ સ્વામીનો ફોન આવ્યો કે સ્વામીને તાવ ઉતરતો નથી, સ્વામીના હૃદયના ધબકારા એ અનિવન છે, એટલે અત્યારે સ્વામી તો શક્ય જ નથી બહાર આવે, પણ કે અમે ન કહી શકીએ, આયોજકો સંતો છે, તમે આવીને સ્વામીને વિનંતી કરો કે બાપા ન આવો તો સારું છે, કોઈની પાસે તાકાત. એટલે વિવેક સાગર સ્વામી, નારાયણ મુનિ સ્વામી, હું એવા 2-3 જણા અમે ત્યાં ગયા અને સ્વામીની રૂમમાં ગયા. મને યાદ છે કે સ્વામીની રૂમ આછું અજવાળું, સ્વામી ખાટલામાં સૂતા હતા, દાઢી એકદમ આમ થોડીક ઠંડી લાગતી હોય ને એવી રીતના, અને જેવી રીતના સ્વામી આમ સૂતા હતા અને બધા ભેગા થઈને આવ્યા ને, સ્વામી તરત સમજી જાય. મેં કીધું ચાલ સમજે, સમય સમજે. જેવા સ્વામી બધા સામે એકદમ દયામણા મોઢે જોવા લાગ્યા. પછી વિવેક સાગર સ્વામીએ કહ્યું
કે બાપા અત્યારે આપણને તાવ છે તો હવે આપણે બહાર ન નીકળીએ. સ્વામી કે સભા છે ને? એ કે બાપા બરાબર છે સભા છે, પણ સ્વામી કે આટલા બધા હરિભક્તો હોય, સ્વામી કે આપણે આવું છે, આમાં શું થવાનું છે? કશું નથી થવાનું. સ્વામી ધીરે ધીરે બોલતા હતા, એકદમ ધીરે ધીરે. હું તો સ્પીડમાં બોલું છું, એકદમ શાંતિથી. એની અંદર ધીરે રહીને નારાયણ મુનિ સ્વામી બોલ્યા કે બાપા, કે બધા હરિભક્ત છે ને એને કોઈને કઈ પ્રશ્ન નહીં થાય, કારણ કે એવા હરિભક્તો નતા કે જે બહુ મોટા હરિભક્તો એને અપેક્ષા હોય કે બાપા આવે ને આવે. આ તો બિચારા પહેલી જ વાર બાપાના દર્શન કરતા હતા. કદાચ તમે કહો ને કે નહીં આવે તો એને પ્રશ્ન નહોતો. રિયલ પિક્ચર આપું છું. નારાયણ મુનિ સ્વામી કહેવા કે બાપા હવે આ બધા હરિભક્તો છે એને કોઈ એવો પ્રશ્ન. સ્વામી કે મુનિ તમે તો બોલતા જ નહીં. એક જ સેકન્ડમાં ચૂપ. સ્વામી કે તમે તો બોલતા જ નહીં. સ્વામીનો ટોન બદલાયો. કોણ સ્વામીને કહે? આ બધી વાત ચાલતી હતી. સ્વામી કે પણ મારે આવું છે. બધા કીધું કે બાપા આપણી તબિયત થોડી ગરમ છે. સ્વામી કે મારે દર્શન કરવા છે. યોગીચંદ સ્વામી કે બાપા સવારે તો દર્શન થઈ ગયા. સ્વામી કે ફેર દર્શન કરવા છે, લે બીજી વાર દર્શન કરવા જવું છે. દર્શન કરવા મંદિરમાં જાય તો હરિભક્તોને દર્શન થાય. અને ત્યાં સ્વામી કે હું નહીં બોલું, એ બધી વાતો કરતા હતા. પછી ધીરે રહીને મેં કીધું, મેં કહ્યું બાપા, મેં કહ્યું આપને તાવ છે, હૃદયના ધબકારા બદલાય છે. મેં કહ્યું શાસ્ત્રી મહારાજને આવું હોય તો તમે શાસ્ત્રી મહારાજને બહાર લઈ જાઓ. તો સ્વામી કે હું લઈ જાઉં. જો તો ખરા, હવે બધા અવાક થઈ ગયા. મેં કહ્યું શું? સ્વામી કે હું લઈ જાઉં. સાહેબ મને કે તે શાસ્ત્રી મહારાજને જોયા છે? સાહેબ કે મેં શાસ્ત્રી મહારાજને જોયા છે. પગે વાહ હોય, શરીરે તાવ હોય, ઘૂંટણ વળતા ના હોય અને તકલીફનો પાર ના હોય ને સ્વામી કે ગાડાની અંદર ગોદલા નાખતા અને એના ઉપર શાસ્ત્રી મહારાજને સુવાડીને પણ પધરામણી જતા મેં શાસ્ત્રી મહારાજને જોયા છે. કે હું લઈ જાઉં સ્વામી કે. એટલે મેં કીધું કે બાપા બરાબર આપ કહો છો, આપ લઈ જાઓ, પણ બાપા આપની તબિયત નરમ છે, આ છે. પછી સ્વામી જે બોલ્યા ને, બધાએ જીવનમાં કોતરી રાખવા જેવું છે. સ્વામી કે તમે બધા, હું એમ નથી કેતો કે તમે કહો છો એ ખોટું છે. સ્વામી કે તમે કહો છો એ સારું જ છે, મારા માટે જ કહો છો. પણ સ્વામી કે બધાના મનમાં અંદર એક ચિંતા છે કે સ્વામી બારે આવ્યા અને એમને કંઈક થયું, તેના જવાબદાર કોણ? સ્વામી કે આપો મને કાગળ, હું તમને લખી આપું કે મને કંઈક થાય એનો જવાબદાર હું, પણ ભાઈ સાહેબ મને બારે જવા દો. છે તમારી ને મારી આ તાકાત? શું ભીડાની આપણે વાત કરીએ છીએ. જરાક તકલીફ થાય અને આપણે ભગવાન સામે સામા થઈએ. ક્યારેય બાપાએ ભગવાનને કહ્યું કે મહારાજ હું આખી જિંદગી તમારા માટે કસાવું છું, તમારું જ નામનું રટણ કરું છું, તમારા માટે જ હું સત્સંગ કરાવું છું, એક વસ્તુ મેં મારા માટે નથી કર્યું, મને કેમ આ બીમારી? ના, એ બધું જ માને છે કે આ ભગવાનની પ્રસાદી છે. આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો સંપૂર્ણ દેહ કૃષ્ણાર્પણ કર્યો છે. પોતાનું સંપૂર્ણ સુખ કૃષ્ણાર્પણ કર્યું છે. અરે સિદ્ધિ મેળવે પ્રમુખ સ્વામી અને પ્રસિદ્ધિ મળે આપણને. લંડનમાં મંદિર કોણે બાંધ્યું છે? બાપાએ. ધન કોણ લાવ્યું? બાપા. વિચાર કોણ લાવ્યું? બાપા. જમીન બાપા. ક્લિયરન્સ કોણ? બાપાના આશીર્વાદથી. અરે પથ્થર મૂકીથી છે પાયાથી માંડીને પ્રતિષ્ઠા સુધી ભગવાનને પણ અંદર કોણ લાવે છે? પ્રમુખ સ્વામી. બધું જ એને કર્યું છે. આપણે કશું કર્યું છે? તોય આપણે 50 જણને કે અમારું મંદિર લંડન છે, જવું હોય તો કેજો. લે, ઓછીની ક્રેડિટ લઈને ફરીએ છીએ. અરે બધી ક્રેડિટ એ આપવા તૈયાર છે. અમે સાંકરીની અંદર હતા, સંત શિબિર ચાલતી હતી. બાપાનો એક નિયમ કે સંત શિબિરની અંદર કોઈ મોડું પડે જ નહીં, પડાય જ નહીં. અને સ્વામી જતા હતા અને હું ત્યાં રસ્તામાં ચાલતો હતો અને એક બહારનું એક ગ્રુપ આવ્યું બાપાને મળવા. સ્વામીએ તરત એ લોકો જોડે 2 સેકન્ડ મળીને સ્વામીએ મને કીધું કે તું મળી લે. સંત શિબિર મિસ કરીને એ ગ્રુપ જોડે હું બેઠો. બહુ જ મોટા મોટા અન્ય એક સંપ્રદાયના મોટા મોટા વડીલો હતા, મોટા મોટા એના મેનેજર, એડમિનિસ્ટ્રેટર હતા. એમણે એકદમ શાંતિથી મને પૂછ્યું, બધા ભેગા થઈને એમના ગુરુનું નામ દઈને, એ કે ભાઈ અમે એટલા માટે આવ્યા છે તમારી જોડે તપાસ કરવા માટે. કોણ? એના ગુરુના વચનોનું તપાસ કરવા આવે છે. કે અમને એવું લાગે છે કે અમારા ગુરુ છે ને થોડું સાચું નથી કહેતા એવું લાગે. લે, આપણાથી તો કઈ બોલાય નહીં. એને એમણે પહેલી વાત કરી કે સ્વામી મારે એક તમને પ્રશ્ન પૂછવો છે કે આ ગાંધીનગરનું અક્ષરધામ થયું
એમાં જ્યારે જ્યારે નકશા બનતા હતા એ બધા નકશા ફાઇનલ એપ્રુવલ કરવા અમારા ગુરુ પાસે તમે લઈને આવતા હતા? મેં કહ્યું ભાઈ ઉભા રહો, અક્ષરધામની ટીમમાં તો હું છું જ. અમે ક્યારેય તમારા ગુરુને મળવા આવ્યા નથી. અને નકશાની વાત તો જવા દો, એ કે અમારા ગુરુ એમ કે છે કે અક્ષરધામમાં રજે રજ અને નાનમ નાનું સૂચન એમણે આપ્યું છે, એનાથી અક્ષરધામ થયું. લે એટલે મારે તો ઓટોમેટિક છે ને પગ નીચેથી જમીન લપસવા માંડી. મેં કહ્યું હા તો ગપ્પુ મારે એ તો ઠીક છે, પણ એની હદ તો હોય ને. એટલે મેં કીધું કે આ એટલે પછી કે ના સ્વામી હજુ તો સાંભળો લે. કે બીજું અમારે પૂછવું છે કે પ્રમુખ સ્વામી અને બધા જ શંકરાચાર્યો અને બધા જ મોટા મોટા ભારતના ગુરુઓની એક મીટિંગ હતી. એની અંદર અમારા ગુરુ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે બધા જ પ્રમુખ સ્વામી સહિત બધા જ ઊભા થઈ અને હાથ જોડીને અમારા ગુરુને ત્યાં નમન કર્યું. આ વાત ક્યાંક બની છે? આઈ ડોન્ટ નો. આ તો આપણે પ્રસંગ સાંભળ્યો જ નથી. અને શંકરાચાર્ય આ બધા ભેગા થયા હોય ને એવી કઈક મીટિંગમાં બાપા બેઠા હોય એવું તો શક્ય જ નથી ને. ત્રીજી વાત એમને કરી કે લંડન મંદિરનો વિચાર મૂળભૂત પ્રમુખ સ્વામીને અમારા ગુરુએ આપ્યો. ભાઈ મેં કહ્યું એ તો યોગી મહારાજ આપ્યો, હવે તો હદ કરો. 70 યોગી મહારાજ બોલ્યા હતા જયારે ખાબોચિયા જેટલી 50 જણ હરિભક્તો ભેગા થયા એક નાના ઘરની અંદર સભાથી, રવિવારનો દિવસ, એકાદશીનો દિવસ, અને યોગી બાપા બોલ્યા કે અહીંયા લંડનમાં આરસનું મંદિર થશે ને યુરોપનું મથક થશે. 1970માં એ 1995માં 25 વર્ષ પછી પૂરું થયું. મેં કહ્યું એ તો યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે એમ? મેં કહ્યું હા એમ. કે તો અમારા ગુરુ એવું કે છે કે લંડનનું મંદિર એમણે બનાવ્યું, આનું આ બનાવ્યું. મેં કહ્યું ભાઈ હવે છે ને મારી સમજી ગયા ને કે હવે મને હવે આઈ થિંક આઈ એમ ફ્રસ્ટ્રેટેડ. હવે મારે કઈ બોલવું નથી. પણ હવે મેં કહ્યું હવે તમે રહેવા દો, હવે આ પૂરું થઈ ગયું. હવે આમાં જાજુ મારે શું કહેવાનું? હવે આટલી બધી વાત હતી ને હવે હું થનગનતો હતો કે બાપા આવે એટલે બાપા બધી વાત કરું. આ તો બહુ હદ થઈ ગઈ. પેલા લોકો મળીને જતા રહ્યા. મને સ્વામી આવ્યા સંત શિબિરમાંથી અને સીધા સ્વામી જમીને પછી સ્વામી બપોરે આરામ કરવા જતા હતા. મને જોયો સામે, બોલાવે જ નહીં. લે કામ એમને સોંપ્યું પણ તમારે કઈક નહીં. આમ તો કઈ અચીવમેન્ટ જેવું હતું નહીં પણ મટીરિયલ તો હતું ને વાત કરવાનું. એટલે મેં કહ્યું કે સ્વામી કઈક બોલે તો આપણે કહીએ ને. જમતા જમતા કઈ પૂછ્યું નહીં. ખાટલામાં સ્વામી સુવા જતા હતા, પોડવા જતા હતા અને ચાદર આમ ઓઢી અને રૂમની અંદર હું હતો ને મારી જોડે આપણે વિમલ પ્રકાશ સ્વામી 2 જણા અંદર રૂમમાં હતા. તો સ્વામી મારી સામે જોવે ને વાત કોની જોડે કરે? વિમલ જોડે. સ્વામી કે વિમલ તબિયત કેવી છે? પણ એમની તબિયત એક ટેકનિકલી ખરાબ હોય છે. હવે એ કઈ સમાચાર જ નથી ને. વિમલ સ્વામી બહુ દુબળા છે, બિચારા બીમાર રહે છે અને ટેકનિકલી આમ નોર્મલી ઓલવેઝ બીમાર હોય છે. સારું થાય ત્યારે આપણને લાગે આશ્ચર્ય એમ. તો એને સ્વામી પૂછવા લાગ્યા કે વિમલ તમારી તબિયત કેવી છે? મને લાગે કે આ કઈ એમને પ્રશ્ન છે, આ તો નોર્મલ છે. ના જ સારી હોય ને એમની. મને પૂછે જ નહીં કઈ. મારે વાત કરવી હતી. પછી સ્વામી તો આમ સુવા જતા હતા. મેં કહ્યું બાપા 1 મિનિટ ઉભા તો રહો કે તમે મને સવારે આ સોંપ્યું અને હું પેલાને મળ્યો, તમે પૂછો તો ખરા કે આમાં શું હતું? સ્વામી હા ભાઈ. સ્વામી કે શું હતું? એટલે મેં આખી આ કથા કરી. મેં કહ્યું આવું કીધું કે તમને એમને આઈડિયા આપ્યા અને આવી રીતના તમે બધા હતા હાથ જોડીને ઉભા રહ્યા હતા. ગાંધીનગરના અક્ષરધામનો વિચાર એમનો હતો, લંડનના મંદિરનો વિચાર એમનો હતો. બીજું બાપા આ તો કેવું કહેવાય? સ્વામી સાહજિક રીતે પોડતા શું બોલ્યા? સ્વામીની દયા જુઓ ને. સ્વામી કે મને કે રાજી થવું આપણે. એવું આમાં શું રાજી થવાનું? વિઘ્ન નાખે વાત જુદી, પણ કાર્ય તમે કર્યું અને પેલો સંપૂર્ણ સ્પંજથી એક ટીપું પણ ક્રેડિટ લઈ લઈને બારે એમને એમ કે અમે કર્યું એ યોગ્ય છે? સ્વામી ત્યારે જે બોલ્યા ને એમની સમજણ જોજો. પ્રમુખ સ્વામી કઈ ભૂમિકા પર બેઠા છે. સ્વામી કે આપણે ગાંધીનગર અક્ષરધામ કે લંડનનું મંદિર શેની માટે કર્યું છે? લોકો રાજી થાય એની માટે કર્યું છે ને? મેં કીધું હા બાપા. સ્વામી કે કોઈક કોતરકામ જોઈને રાજી થાય, કોઈક મૂર્તિઓ જોઈને રાજી થાય, કોઈ અંદરનું વાતાવરણ જોઈને રાજી થાય, કોઈકનું જ્ઞાન મેળવીને રાજી થાય, અને કોઈક આવું બોલીને રાજી થતા હોય તો આપણે ક્યાં વાંધો છે? રાજી થાવ ને. આ પ્રમુખ સ્વામી મહારાજને તમે એમની શતાબ્દી ઉજવો કે ના ઉજવો એનાથી પર છે.
આ દુનિયાથી, આ બ્રહ્માંડથી એ પર છે, તમારા ને મારા જેવા નાના માણસોથી પર છે. એને એની કોઈ ઈચ્છા જ નથી. અરે તમે જુઓ તો ખરા, જયારે કલામ સાહેબ સ્વામીને મળવા આવ્યા 2006 ની સાલની અંદર, અને તે વખત પોતે પ્રેસિડેન્ટ હતા અને હજુ સ્વામી પાસે મળવા જાય એ પહેલા બારે મને એમને કીધું કે એમના ખિસ્સામાંથી એક ચબરખી હતી, એમને બારે કાઢીને પછી ખિસ્સામાં પાછી નાખીને મને કીધું કે જો આ મારી મીટિંગ પતે પછી મને યાદ કરાવજો કે મારે આ ચબરખી બાપાને કહેવાની છે, કે હવે મારી ઉંમર થઈ અને હું ભૂલી જાઉં છું. મેં કહ્યું વાંધો નહીં. સ્વામી જોડે વાતચીત થઈ, બહુ આનંદ કર્યો. સ્વામીએ પણ એમને જ્ઞાન આપ્યું. પેલા રોકેટની વાત થઈ, ગુરુત્વાકર્ષણમાંથી બહાર જવાની વાત થઈ, માયાથી પર થવાની વાત થઈ, બધી વાતો કરી. ઉભા થતા હકીકતમાં ભૂલી ગયા. પછી મેં કહ્યું કે મિસ્ટર પ્રેસિડેન્ટ, કે તમારા ખિસ્સામાં પેલી ચબરકી છે? ઓહ યસ, ચબરકી કાઢી. ચબરકી કાઢી અને તામિલ ભાષાની અંદર એક સંસ્કૃત શ્લોક લખ્યો હતો અને કલામ સાહેબ એમની તામિલ એક્શનથી સંસ્કૃત બોલવા લાગ્યા. શતમ જીવો શરદઃ, કે તમે 100 વર્ષ જીવજો, એવું પ્રમુખ સ્વામીને કલામ સાહેબે પહેલું કોઈએ સ્વામીને આવી રીતના કહ્યું હોય તો 2006 કલામ સાહેબે બાપાને કહ્યું હતું. અને જેવું કહ્યું ને એ તો પાછા વૈજ્ઞાનિક, એટલે દરેક વસ્તુ વૈજ્ઞાનિક લઢણ અને ઢબમાં ગોઠવે. એટલે એમને કીધું કે સ્વામી, કે આપણી પૃથ્વી છે એ 365 દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે, પૂરી કરે છે. એમ તમે જે દિવસે જન્મ્યા અને જ્યાં સુધી પૃથ્વીની 100 પ્રદક્ષિણા સૂર્યની પૂરી ન થાય ત્યાં સુધી તમારે જવાનું નથી. સમજીએ ને? એટલે 100 વર્ષ પૂરા થાય બાપાના. જેવું એને આ પ્રેમથી વાત કરીને બધા અમે આનંદ કરતા હતા અને હસતા હતા, એમાં બાપા બોલ્યા. બાપા કે હું એકલો? સ્વામી કે તો સ્વાર્થી કહેવાય. સ્વામી કે સાહેબ તમારે 100 વર્ષ રહેવું પડે. અને એમની બાજુ એમના મિત્ર હતા વાયસ રાજન. સ્વામી કે વાયસ રાજને 100 વર્ષ રહેવું પડે, આપણે કરાર કરવો પડે. અને કલામ ને વાયસ રાજન એ તો બધા વૈજ્ઞાનિકો, એટલે ખૂબ આનંદથી હસતા હતા. આગળ જતા પાછળથી પણ એમણે વાત કરી કે જો કલામ સાહેબ 100 વર્ષ રહે તો પ્રમુખ સ્વામીએ તો 115 રહેવું પડે, અને વાયસ રાજન એ 100 વર્ષ રહે તો સ્વામીએ 125 રહેવું પડે. એટલે એવી બધી ચર્ચા કરતા હતા. ત્યારે બાપાએ કલામ સાહેબને કીધું કે સાહેબ, કે ભગવાને દરેકને એની આવરદા આપેલી છે. એ ભગવાને આપેલી આવરદા આપણે જો સ્વીકારીને આ પૃથ્વી પર રહીએ તો એ 100 વર્ષ જીવ્યા બરોબર જ છે. એમાં વધઘટ થવાની આપણી ભાવનાથી ભગવાને આપેલી છે. અને એ કલામ સાહેબને સમજાવ્યું કે તમારી ભાવના છે, પણ ભગવાન જે આવરદા આપે એ આવરદા આપણે પ્રસાદી માનીને એમાં જીવીએ, એ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આ વાર્તાલાપ કરી અમે બહાર નીકળ્યા ત્યારે કલામ સાહેબે એક માંગણી મૂકી હતી ને, એ માંગણી તમને યાદ કરાવો. કલામે કહ્યું કે પ્રમુખ સ્વામીને એવું કહેજો કે મને ભગવાને જે આવરદા આપી હોય ને એ મને માન્ય છે, પણ મારા વતી એક વિનંતી કરજો કે મારે છેલ્લો શ્વાસ વિદ્યાર્થીઓ સામે છોડવો છે, તો એ પ્રમુખ સ્વામી મારો સંકલ્પ પૂરો કરે તમે કહેજો. અને જ્યારે 2015 ની અંદર અમને સમાચાર મળ્યા કે શિલોંગની અંદર વિદ્યાર્થીઓ સામે કલામ સાહેબ બોલતા બોલતા એમનો છેલ્લો શ્વાસ છોડ્યો, ત્યારે મને આ પ્રસંગ યાદ આવ્યો કે એમને સ્વામી પાસે જે માંગણી મૂકેલી એ સ્વામીએ પૂરી કરી. જો સાચા દિલથી ભગવાન અને સંત આગળ માંગણી મૂકી હોય ને તો સંત પૂરી જ કરે. તો મારે એટલું જ તમને કહેવું છે કે આપણે પણ સાચી ભાવનાથી રોજ પ્રાર્થના કરીએ કે શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુને એકદમ સ્વસ્થ રીતે આપણે એમની શતાબ્દી સારી રીતે ઉજવી શકીએ, તો એ શ્રીજી મહારાજ આપણો સંકલ્પ પૂરો કરે, એ આપણી ભાવના છે. બાપા ક્યારેય બીજી વાત કરતા નથી. એક વાર મને એ યાદ છે, આ શતાબ્દીની વાત કરીએ છીએ કે સ્વામી અમદાવાદની અંદર પોતાની મુલાકાતની રૂમમાંથી, બેડરૂમ છે ત્યાંથી લઘુ કરવા જતા હતા. થોડું મોડું થયું હતું, દિવાલને અડીને હું બેઠો હતો. સ્વામી જેમ આમ પાસા ગયા ને હું છે ને માથું આમ દિવાલમાં આમ ટેકીને બેઠો હતો આમ શાંતિથી. અને સ્વામી આમ લઘુ કરવા ગયા ને એકદમ મારી સામે એમ જોઈને સ્વામી કે લે
એટલે મારે તો કંઈક જવાબ આપવો પડે. મેં કહ્યું સ્વામી બસ ઉંમર થઈ ગઈ છે. આપણે કહીએ ને કે હા ઉંમર થઈ ગઈ છે. મેં કહ્યું બાપા ઉંમર થઈ ગઈ છે. સ્વામી કે હજુ તો અડધી ઉંમર નથી થઈ. તે વખતે અમારી ઉંમર કંઈક 40-42 હશે ને સ્વામીની કંઈક 84 કે એવું કંઈક હશે. સ્વામી કે હજુ અડધી ઉંમર થઈને તો આવી વાત કરે છે. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે તમે બધા જાહેરાતો કરો છો ને, અંદર અંદર બોલ કરો છો ને કે અમે 100 વર્ષ જીવીએ, 100 વર્ષ જીવીએ. સ્વામી કે હું પણ ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે તમામ સાધુ સંતો અને હરિભક્તો 100 વર્ષ જીવે અને છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની સેવા કરે. આપણે જાહેરાતો કરીએ છીએ એ કરતા પણ આપણા ભૂંગણાથી જે ન થાય એ એમના એક શ્વાસોશ્વાસથી થાય છે. સત્પુરુષ છે, એમની ભાવના સીધી છે, પણ એમની ભાવના શું છે? છેલ્લા શ્વાસ સુધી આપણે અક્ષર પુરુષોત્તમની સેવા કરીએ. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો જો આ શતાબ્દી મહોત્સવની આપણે વાતો કરતા હોય અને ઉજવણીની વાતો કરતા હોય તો યોગ યજ્ઞના નિયમો તો આપણે લીધા જ છે, પણ સાથે સાથે આપણે પણ ભગવાનના અને સંતનું જે કાર્ય છે એ માથે ચડાવીએ ને એ કામનું છે. ચિન્મયાનંદ સ્વામી જયારે 1991 સાલની અંદર બાપા ત્યાં હતા અને ચિન્મયાનંદ સ્વામી બહુ જ મોટા પ્રખર વિદ્વાન વક્તા, હિન્દુ ધર્મના બહુ જ મોટા પ્રણેતા, કોઈની સાડાબારી નહીં એમને, એવા પાવરફુલ માણસ સંત. એ જયારે ત્યાં આવ્યા ને એમને જોયું કે બાપા આમ જતા હતા, બધા જ નાના મોટા છોકરાઓ બાપાની પાછળ દોડતા હતા. એમણે એક વાત બહુ સારી કરી કે હાઉ લોંગ વિલ યુ રન આફ્ટર હિમ? તમે સ્વામીની પાછળ કેટલું દોડશો? એન્ડ હાઉ મેની કેન રન આફ્ટર હિમ? અને તમારામાંથી કેટલા ત્યાં સ્વામી સુધી પહોંચી શકશો? કે રાધર દેન રનિંગ આફ્ટર હિમ, લર્ન ટુ રન ફોર હિમ. સ્વામીની પાછળ પાછળ દોડ્યા કરતા સ્વામી માટે દોડતા તમે શીખો. એ તમારી એક ગુરુ ભક્તિ છે. આપણા મનની અંદર ક્લેરિટી હોવી જોઈએ કે જ્યારે અત્યારે સ્વામીની ઉંમર થઈ અને સ્વામી જાજુ બોલતા નથી તો આપણે સત્પુરુષની માટે આપણે બોલવું જોઈએ. સ્વામી કદાચ ઊભા થઈ શકતા નથી તો એમના માટે સમાજની અંદર આપણે ઊભા રહેવું જોઈએ. સ્વામી ફરી શકતા નથી તો સત્પુરુષને પ્રધાન રાખીને આપણે ઘરે ઘરે ગામડે ગામડે એનો સંદેશો લઈને ફરવું જોઈએ. હું એવું નથી કહેતો કે બધા દીક્ષા લઈ લે, બધા ભેખ લઈ લે, બધા જ કાર્યકર બને. ના, યુ કેન બીકમ ધ પોસ્ટર ઓફ પ્રમુખ સ્વામી. કેવી રીતના શતાબ્દી ઉજવવી છે? માળા કરીએ, નિયમો રાખીએ, વાંચન કરીએ, મહિમાની વાતો કરીએ. બીકમ ધ પોસ્ટર. પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે સમાજની અંદર મોટા મોટા પોસ્ટર બનાય કે પ્રમુખ સ્વામી આદર્શ સંત છે, બ્રહ્મ સ્વરૂપ સંત છે, લાખ લાખ વંદન એમની શતાબ્દીએ. એનાથી લોકોને ભાવ થવાનો છે કે તમે જે હાલતું ચાલતું પોસ્ટર બનો, બી ધ પોસ્ટર ઓફ પ્રમુખ સ્વામી. કેવી રીતના? તો એક વાત બહુ જ મોટી અગત્યની વાત છે કે એમણે જે ક્રિયા કરી છે, જે આપણે નિયમ લીધા છે તો દ્રઢ પાનો. જે બેસિક વાતો સ્વામીએ કરી છે, ઘર સભા ફાઇન, હું આગ્રહ નથી કરતો, વાત ઘણી થઈ છે. જે સ્વામીના મનમાં છે, રવિ સભા, તમને લાગે કે સ્વામી રવિ સભા અમે તો નિયમિત આવીએ જ છે, પણ નિયમિતતા એટલે અમે આ વખતે સાઉથ આફ્રિકા ગયા. સાઉથ આફ્રિકાથી 130 કિલોમીટર દૂર રસ્ટનબર્ગ છે. ત્યાં આગળ રોશનભાઈ કરીને એક ભક્ત રહે છે, 130 કિલોમીટર દૂર. મેં જયારે વાત સાંભળી કે છેલ્લા 14 વર્ષની અંદર 14 વર્ષ 130 કિલોમીટર ડ્રાઈવ કરીને 130 કિલોમીટર 250 કિલોમીટરની એ જર્ની કાપી, એક રવિ સભા જોહાનેસબર્ગની એને ચૂકી નથી, એક વાર એ મોડા પડ્યા નથી અને એક વાર એ વહેલા ગયા નથી. વોટ મોટિવેટ્સ યુ? જો આપણા મનમાં ક્લેરિટી હોય, સત્પુરુષના નાના મોટા જે નિયમો હોય આપણે દ્રઢપણે પાડીએ તો આપણા જીવનમાં સત્સંગ દ્રઢ થાય છે. અને એ તમે પાડીને જો તમે તમારું વર્તન સુધારો ને, આપણે પ્રશ્ન ક્યાં છે ખબર છે? સત્સંગી પાકા, નિષ્ઠાવાળા.
પણ એક વસ્તુ તમામ સત્સંગીઓ છૂટક છૂટક આપણે ભૂલી જતા હોઈએ છે. કઈ વસ્તુ? વી ફર્ગેટ ટુ બી નાઇસ ટુ પીપલ. જો તમારે સહજ પ્રચાર કરવો છે તો લોકોને તમારો ગુણ આવશે ને તો પછી એને બાપાનો ગુણ આવશે. આપણે શું કે ભાઈ બાપાનો ગુણ લે, હું તો ઠીક છું, ગમે તેવો હોય, આવો ને આવો જ રહેવાનો. ના ચાલે. જ્યાં સુધી લોકોને તમારો ગુણ નથી ને ત્યાં સુધી એને બાપાનો ગુણ નહીં આવે. નહીં લાગશે બાપાએ આવા પકવ્યા, આવા નવા જ ભેગા થાય છે. ઇન્ડિયન પ્રજા, આપણી પ્રજા પાસે એક શક્તિ છે, શું ખબર છે? વી આર ઓલવેઝ નાઇસ ટુ અધર્સ. જો તમે દેશ પરદેશના એક ધોળિયો આવે તો બધા એની જોડે નાઇસ બને કે ઓ કમિંગ પ્લીઝ, ભલે આવડે કે ના આવડે 5 વાર ગ્લાસ, એકનો એક પાણીનો ગ્લાસ 5 વાર આપે, 6 જણા પ્રસાદ આપે, સાચવે રાખે. કેમ? બહારના માણસને આપણે સાચવીએ છીએ. અરે પરદેશની અંદર જે ભારતીયો રહે છે, પરદેશની અંદર એક ખૂબી છે કે કોઈ પણ પ્રજાને ભારતીય પ્રજા માટે એક ફરિયાદ નથી. એ પછી મિડલ ઇસ્ટમાં હોઈએ, સાઉથ આફ્રિકા હોઈએ, ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોઈએ, બધાને એમ છે કે શાંતિપ્રિય પ્રજા છે. મિડલ ઇસ્ટની અંદર તો રાજાઓના મહેલમાં અમે ગયા છે, એની અંદર પણ જે રાજાઓના મહેલની અંદર જે સેવકો હોય છે ને એ તમામ હિન્દુઓ હોય છે. કેમ? એ લોકોએ કહ્યું કે અમને એમાં વિશ્વાસ છે કે ક્યારેય ધોકો નહીં કરેલે. અરે એ લોકોના એસી રિપેર કરવા આવે ને એ લોકો પણ એના ક્રેડેન્શિયલ ચેક કરે છે કે ભાઈ આ ઇન્ડિયન હોય કે હિન્દુ હોય તો ઈચ્છનીય. કેમ? ક્યારેય ગડબડી નહીં કરે. એટલી બધી વિશ્વસનીયતા આપણી પ્રજા અને આપણા લોકોએ પ્રાપ્ત કરી છે. કેમ? વી આર નાઇસ. આપણે સામે વાળાને સતત એની જોડે સારું વર્તન કરતા હોય છે. જોજો, પણ પ્રશ્ન ક્યાં છે ખબર છે? વી ફર્ગેટ ટુ બી નાઇસ ટુ આવર ઓન પીપલ. જોજો, હમણાં સભામાંથી બહાર નીકળશો તો બધા કુણીઓ મારશો જ, ધક્કામુક્કી કરશો જ. બારે બધું પરફેક્ટ. મારે એટલું જ કહેવું છે કે જો તમે બીજાની જોડે સારો વર્તાવ કરી શકો છો તો તમારા કુટુંબમાં, ઘરમાં, તમારી આજુબાજુ રહેનાર માણસો જોડે. કેમ? ત્યાં હક દાવા કરીએ, ઝઘડા કરીએ તો એમાં સત્પુરુષની લાજ જાય છે. અરે કેવી સમજણ હોવી જોઈએ. જ્યારે ગઢડામાં અમે કામ કરતા હતા અને અમે રિસર્ચ કરતા હતા ત્યારે એક વસ્તુ અમને જાણવા મળી કે તે વખતે ટી.એસ. ફર્નાન્ડીસ કરીને લેન્ડ સર્વેયર હતો મહારાજના વખતમાં, અને શ્રીજી મહારાજ પછીનો આ પ્રસંગ છે. અને તેમાં વ્યક્તિ એ મહારાજ હતા અને તે પછી જે હરિભક્તો બધા હશે ને ત્યાં એ લેન્ડ સર્વે એટલે ગઢડાની માપણી કરવા, ટિપ્પણી બનાવે ને ટિપ્પણ, તો માપણી કરવા અંગ્રેજ આ અધિકારી સર્વે કરવા માટે ગઢડામાં રોકાયા. તેને એક તંબુ નાખ્યો તો તંબુ નાખીને મોટો એરિયા હતો અને ત્યાં ગાડી બે એને ત્યાં ગઢડાના નાના નાના બે છોકરાઓ જોયા ને ધૂળનો સમય, ધૂળ હતી, સાંજનો સમય. એટલે પેલાને કીધું આ અંગ્રેજ માણસે ફર્નાન્ડીસે કે તમે બે કુસ્તી કરો. છોકરાઓ કે ના, નહીં કરીએ. એ કે તમે ઝપાઝપી કરો. એમ કરીને એને છે ને એક સિલ્વર કોઈન નાખ્યો, ચાંદીનો સિક્કો નાખ્યો કે જે જીતે એનો આ સિક્કો. બેવ છોકરાઓ લેશ માત્ર ડગ્યા નથી અને જરાય ઝઘડો કર્યો નથી, કુસ્તી દાવ કર્યો નહીં, કશું જ ના કર્યું. પેલા એ પૂછ્યું કે કેમ નથી કરતા? ત્યારે છોકરાએ કીધું કે અમે બેવ સ્વામિનારાયણ છીએ અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અંદર અંદર ઝઘડવું નહીં, એટલે અમે નહીં ઝઘડીએ. આ પ્રસંગ આ ફર્નાન્ડીસેની ડાયરીમાં લખ્યો છે કે સ્વામિનારાયણે એક નાના બાળકમાં શું સંસ્કાર નાખ્યા છે. બી નાઇસ. જો તમારે પ્રમુખ સ્વામીનો શતાબ્દી યથાવત પરફેક્ટ ઉજવવો છે, જે તમને મળે એને તમારો ગુણ આવે તો એને પ્રમુખ સ્વામીનો ગુણ આવી જ ગયો. આ તો બાપાએ આપણા પોતા પાણી કરવા પડે છે. આપણે સંબંધો બગાડીએ, આ કરીએ તે કરીએ, પછી કોઈ જેલમાં જતો રહ્યો કે આગુ પાછું કે નામ છે, લૂંટ લટાણ, પછી બાપાએ કેવું પડે કે ના બરાબર છે, માફ કરો, બિચારા સારા છે. સ્વામી આપણું કામ કરવાનું કે આપણે એમની સેવા કરવાની છે. ઇફ યુ કેન બી નાઇસ તો સહજ પ્રચાર થશે. જ્યાં સુધી આપણે આ શીખતા નથી ત્યાં સુધી અઘરું પડવાનું. તો આપણા નિયમ ધર્મ, જે કાંઈ આપણી રવિ સભાઓ ને જે કાંઈ કાર્યક્રમો આપણને આપે એમાં ભાગ લેવો. અને સહજ પ્રચાર એટલે જેટલો અવસર મળે કે તક મળે ત્યાં બાપાના મહિમા, સ્વામિનારાયણનો મહિમા. નાના નાના છોકરાઓમાં કેવું બળ હોય છે કે થોડાક સમય પહેલા
જ્યારે સ્પેસ શટલ આ પૃથ્વીની પરિક્રમા કરતું હતું, સ્પેસ શટલ, છોકરાઓમાં ઇન્તેજારી વધે અને એના શિક્ષણની અંદર એક ભાગરૂપા બને, એટલે એ લોકોએ પ્રોગ્રામ રાખ્યો તો નાસાએ કે જે દેશ ઉપરથી જાય તે દેશની અંદર જે વૈજ્ઞાનિક મથક હોય ઈસરો, ત્યાંથી એ લોકલ બાળકે એક પ્રશ્ન પૂછવાનો સ્પેસ સાયન્ટિસ્ટને, સ્પેસ એસ્ટ્રોનોટ્સને, અને પ્રશ્ન પૂછે એનો રેકોર્ડ થાય અને પછી થવાનું. એમાં ઈસરોની અંદર જો આપણા એક કુવૈતનો સત્સંગી છોકરો રિદ્ધિરાજ, એને સિલેક્ટ કર્યો તો એ છોકરો પણ બહુ હોશિયાર, દુનિયાના કેટલાય દેશોના આકારથી જાણે, એનું પોપ્યુલેશન, એનું તત્વ, આ તે બધું નાની ઉંમરમાં જાણે છે. ટીવી શોઝ કર્યા છે, રેડિયો શોઝ કર્યા છે, મોટા મોટા પ્રવચન આપ્યા છે. નાનો બાળક છે, ચુસ્ત સત્સંગી. એને પ્રશ્ન એટલો જ પૂછવાનો હતો કે વોટ ડુ યુ ઈટ ઇન સ્પેસ, તમે સ્પેસમાં શું ખાઓ છો? બરાબર. ઈસરો વૈજ્ઞાનિકો છે, ઉપરથી સ્પેસ શટલ આમ જાય છે. જેવો એનો વારો આવ્યો અને એને પૂછવાનું હતું, કોને? સુનિતા વિલિયમ્સ, ભારતીય ઓરિજિનની એ સ્પેસ એસ્ટ્રોનોટ છે. પ્રશ્ન પૂછવાનો હતો. જેવો એનો વારો આવ્યો અને વૈજ્ઞાનિકે કીધું કે ઓકે તું પૂછ. પહેલું એ શું બોલ્યો કે જય સ્વામિનારાયણ. લે, ઉપરથી પેલી સુનિતા વિલિયમ્સ બોલી જય સ્વામિનારાયણ. અને પછી એને પ્રશ્ન પૂછ્યો તમે શું ખાઓ છો? પ્રશ્ન તો પૂરો થઈ ગયો. આખા સ્પેસ ઈસરોની અંદર ચર્ચા શરૂ થઈ ગઈ કે એ સ્વામિનારાયણ કા બચ્ચા લગતા હે. લે, સ્વામિનારાયણ નો બચ્ચો હોય ને એના શ્વાસોશ્વાસની અંદર સ્વામિનારાયણ નીકળે. જેને ગુરુનું સેવન કર્યું હોય ને એના જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર પણ પોતાના ગુરુને રાજી કરવાના જ વિચાર આવે. આપણા મનની અંદર જ્યારે આવી તાન આવું લાગશે, આવી ભાવના જન્મશે, ત્યારે જ આપણે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ શાનદાર ભાવના અને ભક્તિથી ઉજવી શકશો. કોઈને દેખાડવા કે બતાવવા માટે નથી, આપણું પોતાનું પરિવર્તન કરવા માટે છે. જો આપણે હકીકતની અંદર સગાવાલા જોડે વર્તન સારું રાખજો. આપણે તો કઈ નિષ્ઠાવાળા થઈ ગયા હોય ને એટલે પછી કદાચ કોકના મા બાપ હોય ને ગામડે રહેતા હોય અને એની પાસે કદાચ એવી નિષ્ઠા ના હોય તો પછી આપણે સતત એને ટોણા મારીએ. ઉલટાના બાપને એવું લાગે કે આ તો મારો છોકરો બગડી ગયો, એના કરતા ભાઈ વર્તન સારું રાખો ને. ઉતાવળા કેમ થાવ છો? ઇફ યુ આર નાઇસ. નાયરોબી અમે હતા આ વખતે, બધા જ મહાનુભાવોની આવી મોટી સભા ભરાઈને બેઠી હતી. એમાં એક ભાઈ બહુ જ મોટા બિઝનેસમેન છે, જાયન્ટ એની મોટી ફેક્ટરી છે. આપણો જતો તો એનો હાથ પકડીને મારી પાસે લઈ આવ્યા અને મને શું કીધું કે સ્વામીજી, હું તો સ્વામિનારાયણ નથી, પણ તમારો આ એક છોકરો છે ને, જે નિષ્ઠાથી, જે પ્રામાણિકતાથી મારે ત્યાં આ બધું સંભાળે છે ને, હું માની ગયો કે આ તમારા સંપ્રદાય અને પ્રમુખ સ્વામીમાં જુદી તાકાત હશે. બી નાઇસ. Why can't we be nice to people? બોલીને શું બગાડવું? નિંદા કરીને શું મળવાનું છે? એકબીજાને પાછા પાડીને શું આપણને પ્રાપ્ત થવાની છે? હું એટલી જ વાત કરું જે શરૂઆતમાં મેં વાત કરી. આપણે જો સંપીને અને જો વિચારીને કાર્ય કરશું ને તો તાકાત છે. આપણા શરીરની અંદર જુદા જુદા અંગ છે કે નહીં? આંખ, હાથ, પગ, કાન, નાક છે કે નહીં? અને દરેક અંગ એકબીજાનું કામ કરે છે કે પોતપોતાનું? આંખથી દેખાય કે સંભળાય? કામ શું છે આંખનું? જોવાનું. કાનનું કામ? જીભનું બોલવાનું ને સ્વાદ લેવાનું. પગનું ચાલવાનું. હાથનું પકડવાનું. કોઈ દિવસ એવું થાય કે આંખની અંદર શિખરનું ટીપું નાખો અને સ્વાદ કેવો આવે? ભાઈ એનો કામ નથી. કોઈ દ્રશ્ય કાન આગળ મૂકો પછી કે ડફોડ છે કે તને દેખતાય ફાવતું નથી. છે કામ? કાનનું કામ? કાનનું કામ સાંભળવાનું છે. એક એક કામ જુદા છે. એમ સત્સંગની અંદર તમામનો રોલ જુદો છે. કોકનો ઘરમાં, કોકનો બાળકનો, કોકનો યુવકનો, કોક સંતનો, તમામનો રોલ. એકબીજાનો રોલ એકબીજા કરે એવું જરૂરી નથી, પણ એકબીજાનો આદર હોવો જોઈએ ને. બધા સંપીને કામ કરે. તમે રસ્તામાં જતા હો, જોજો એકબીજાને સાચવી લેજો. બી નાઇસ. એટલે હું કોઈ રસ્તામાં જતા હો, જોવાનું કામ કોનું છે? મોટેથી બોલજો. રસ્તામાં પથ્થર હોય, જોવાનું કામ? અને આંખ ડાફોડિયા મારતી હોય અને પથ્થર અથડાય ક્યાં? પગમાં. ઉખડે શું? નખ. લોહી લુવાણ થઈ જાય નખ. અને જેવા તમે પડો એટલે ટીચાય શું? માથું.
તોય તમે ઊભા થઈને શું કહો છો? હાશ, આંખ બચી ગઈ. સમજાય છે? આંખની ભૂલ છે તોય તમે આંખને સાચવી લો છો. એમ સત્સંગમાં કોઈની ભૂલ હોય ભાઈ સાહેબ સાચવી લેજો. સંપ એટલે શું? અંદર અંદર ભૂલ છતી કરવી, ધક્કા મુક્કી કરવી, કોઈકને વગવવો. આપણામાંથી એક સભ્ય ઓછો થાય તો હાર કોની છે? કોઈને કાઢી મૂકવો. ધેટ્સ નોટ આવર રોલ. સત્પુરુષની એક ભાવના છે. આ જાયન્ટ સત્સંગ સમુદાય છે. બાપા અખંડ પ્રાર્થના કરતા હોય છે સંપ માટે એક મના થઈશું તો આપણે સ્વામીનો આ શતાબ્દી મહોત્સવ ઉજવીશું. કહેવાનો ભાવાર્થ મારે એટલો જ છે કે ભાઈ સત્પુરુષ આપણને આપણા દાખલા વગર પ્રાપ્ત થયા છે, એની દયાથી આપણને પ્રાપ્ત થયા છે. અને કદાચ તમને સમજાય ન સમજાય, કોઈક સંત માનશે, કોઈક અક્ષર બ્રહ્મ માનશે, કોઈક સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનશે. જો આ તો હું જાહેરમાં જ કહું છું. જયારે મને પ્રશ્ન પૂછ્યો કે તમે પેલા કે બાપાનું ધ્યાન થાય કે નહીં પૂજામાં, મારે તમને એ પ્રશ્ન છે કે તમે જયારે ધ્યાન કરવા બેસો છો ત્યારે બીજી શું વસ્તુ આવે છે? બોલો જોઈએ. એ બધાનું ધ્યાન થાય તો બાપાનો હું વાંધો છે યાર? શું મને આ પ્રશ્ન પૂછો છો? બીજું બધું કરી જાય છે અંદર, અને પ્રશ્ન પૂછવાનો હોય કે પ્રમુખ સ્વામીનું ધ્યાન થાય કે નહીં. શ્રીજી મહારાજ કે અમે એના દર્શન ઈચ્છીએ છીએ. મહારાજ જેમના દર્શન ઈચ્છતા હોય તો નિત નવીન તમે એમના દર્શન કરો. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં દર્શન કરો. શું પ્રશ્ન છે? ઉદ્ધાર છે. મહારાજના માર્ગે આપણે જઈએ છીએ. આપણા મનને તમારે ઠીક ઠેકાણે ને સ્થિર રાખવું હોય તો શાંતિથી તમે પ્રમુખ સ્વામીનું ધ્યાન કરજો. અને જે સ્વરૂપમાં તમને હેત હોય કરી શકો છો, એમાં કોઈ પ્રશ્ન નથી. બધા તર્ક અને તત્વ એ તો પછી તમને શાંતિથી સમજાવે, પણ વાત ધીસ ઇઝ ટ્રુ. ઇટ ગિવ્સ યુ ધેટ પાવર. ઇફ યુ લવ સમથિંગ, પેલાને ખાલી પત્ર લખનારને જાગ્રત સ્વસ્થ સુસુપ્તિમાં રહેતું હોય તો આપણને સત્પુરુષ, ઇફ યુ લવ હિમ. પણ જે તમારી સમજણ હશે ને, જ્યાં પહોંચી હશે ને, સત્પુરુષ સાચા છે. પ્રસંગ કહું કે અમે ફ્રાન્સની અંદર ગયા હતા. ફ્રાન્સની અંદર ત્યાં રાજવી કુટુંબો, રાજા, મહેલો, બધું ઘણું બધું છે. ફ્રાન્સના રાજાએ એક બહુ જ મોટા જાયન્ટ બિઝનેસમેન, એક બહુ એકદમ કહીએ ને એકદમ રાજવી કોટીનું એક કુટુંબ, રોથસ્ચાઇલ્ડ કુટુંબ, જેને આખા યુરોપનો બેન્કિંગનો એની પાસે બિઝનેસ હતો. રોથસ્ચાઇલ્ડ કરીને ગ્રુપ, જેની પાસે એટલું બધું ધન ભેગું થયું હતું કે માણસો, વ્યક્તિ કે ધંધાને પૈસાની લોન નહીં, આખા દેશને લોન આપતા. એ રોથસ્ચાઇલ્ડ કુટુંબ જ્યારે ફ્રાન્સની અંદર સ્થાયી થયું તે દ્વારે તત્કાલીન રાજા એને રાજવી સ્ટેટસ આપ્યું. બેરન રોથસ્ચાઇલ્ડ. મોટો મહેલ બનાવ્યો, રાજવી થાટમાંથી રે, રાજા વાજાને વાંદરા. એને એક વિચાર આવ્યો કે મારી જેટલી અંદર મહેલની દિવાલો છે એની અંદર બધું જ છે. તમામ પ્રકારના ફોટા પોતાના જ મૂકે, કે પોતે ઘોડા ઉપર હોય ફોટો મૂક્યો હોય, લડવાયો હોય ફોટો મૂક્યો હોય, પોતે રાજાના પોશાકમાં હોય ફોટો મૂક્યો હોય, અભ્યાસ કરતો હોય ફોટો મૂક્યો હોય, ચાલતો હોય તો ફોટો મૂક્યો હોય, સમુદ્ર કિનારે બેઠો હોય તો ફોટો મૂક્યો હોય. એ બધા જ પ્રકારના પોતાના ફોટા કરીને મૂકેલા. ખાલી એક ફોટો નતો, જો રાજા વાજાને વાંદરા. એને એમ થયું કે મારા તમામ પ્રકારના ફોટા છે પણ હું ભિખારી હોઉં ને એવો ફોટો નથી. લે, આવા કઈ વિચાર હોય? આપણે રાજા હોય એવો ફોટા ના હોય. એને મનમાંથી હું ભિખારી હોઉં ને એવો ફોટો નથી. એટલે એક ફોટો આર્ટિસ્ટ બોલાયો અને કે તું એક મને ચિત્રી દે કે હું ભિખારી હોઉં, ઠીકરું લઈને માંગતો એવો ફોટો મૂકી દે, મારે રાખવો છે. પેલા કીધું કે ભાઈ હું છે ને રિયલ ટાઈમ આર્ટિસ્ટ છું, રિયલિસ્ટિક છું, કે તમે ફાટેલા તૂટેલા કપડા પહેરશો એમાં ભિખારી નહીં લાગો. થોડા ગાલ બાલ અંદર ગરવા પડે, વાળ વાંકા ચૂકા હોવા જોઈએ, આંખો લાલ ગુમ થઈ ગઈ હોવી જોઈએ. એટલે તમે 10 દિવસ ખાધા પીધા વગર ચલાવો અને તમ્મર બમ્મર આવતા હોય અને પાતરા થોડાક થાવ, પછી તૂટેલા ફૂટેલા કપડા પહેરી અને આપણે ભિખારીની શેરી અગર તમને બેસાડી અને 6 કલાકમાં હું ચિત્ર દોરીશ. આને એટલી બધી તલપ લાગી હતી તો 8-9 દિવસ સુધી ખાધા પીધા વગર પડ્યો રહ્યો. લે, રિયલિસ્ટિક. સમજી ગયા ને?
ખાધા પીધા વગર ડોળા બોડા સૂજી ગયા, નામ તેમ થાકી ગયો ને એકદમ સૂજમૂજ રહે નહીં, એકદમ મોડામાં લાડ લવડે એવી રીતના હાલત થઈ ગઈ. પછી એને ફાટેલા તૂટેલા કપડા પહેરાઈ અને ભિખારીની શેરી હોય ત્યાં એને પધરાયો. સામેની શેરીમાં પેલો આર્ટિસ્ટ બેસીને એનો ચિત્ર દોરે, હાથમાં એક તૂટેલું ઠીકરું આપી દીધું. માંગણ માંગતો હોય ને એવી રીતના રિયલિસ્ટિક એને કરવું હતું. એમાં રસ્તે પસાર થતા એક વટે માર્ગુ જતો હશે અને એને એકદમ દયા આવી ગઈ કે આ માણસ પાછો જીવશે જ નહીં એવું લાગ્યું. તરત જ એને ખિસ્સામાંથી એક ફ્રેન્ક કાઢીને ઠટાક દઈને પેલા ઠીકરામ નાખ્યો. આ તો મૂળ બેરન રોથસ્ચાઇલ્ડ, જે માણસ મોટા મોટા દેશોને પૈસા ધીરતો, સમજી ગયા ને? એની માટે કેટલું અપમાન કહેવાય કે કોકે એને પૈસા નાખ્યા. એટલે એમ તો મૂંઝાઈ ગયો, પણ ચિત્ર ચાલતું તો બોલી ના શક્યો. એના અમાત્ય હોય એના સેક્રેટરીને બોલાવી કીધું કે આ ક્યાં જાય જોઈ લેજે જરા. હા, કારણ કે હાથવારો જઈને પછી મને વગો પ્રોબ્લેમ થાય ને કે મેં બેરન રોથસ્ચાઇલ્ડ ને આપ્યો તો. વાંધો નહીં, ચિત્ર પતી ગયું. શાંતિથી રહી જઈને ખાઈ પીને તૈયાર થયો. થોડાક સમય પછી હોશકોશ આયા. મહિના પછી પેલાનું એડ્રેસ મળી ગયું હતું ને ત્યાં જઈને પેલા લોકોએ જઈને પેલાને 1 લાખ ફ્રેન્ક આપ્યા. પેલો કે ભાઈ આ 1 લાખ શેના છે? એ કે તને યાદ છે મહિના પહેલા? એ કે શું? એ કે તું આ જગ્યાએથી પસાર થતો ત્યાં તે એક ભિખારી જોયો તે કે હા કે ભયંકર બિચારો દુઃખી તો જીવે છે કે? એ કે ભાઈ જીવે છે નહીં, એ ભિખારી નતો, એ બેરન રોથસ્ચાઇલ્ડ હતો. અને બેરન રોથસ્ચાઇલ્ડ હતો તે એની કંપનીમાં 1 ફ્રેન્ક નાખ્યો, ઇન્વેસ્ટ કર્યો. એના વળતર રૂપે અમે તને 1 લાખ ફ્રેન્ક લઈને આપવા આવ્યા છે. પેલો કે પણ મેં તો એને ભિખારી સમજીને નાખ્યો તો. એ કે ભલે તે એને ભિખારી સમજીને તે નાખ્યો હોય, પણ અંતે તો મૂળ એ બેરન રોથસ્ચાઇલ્ડ હતો. એટલે તે ભિખારીની જેમ 1 નાખ્યો, પણ એ રાજાની જેમ તને 1 લાખ ગણું આપે છે. એમ આજે મારે તમને એમ કેવું છે કે તમે સાધુ તરીકે પ્રમુખ સ્વામીમાં હેત કરશો ને, પણ અંતે તો એ ભગવાનનું સ્વરૂપ છે. વળતર તમને ભગવાનના સ્વરૂપ તરીકે પ્રાપ્તિ કરવાની છે. ડોન્ટ વરી, જે મેં આજે તમને કીધું છું બધું ભૂલી જાઓ. યુ આર ફ્રી ટુ ફોરગેટ. કમ ઓન, જસ્ટ લવ હિમ, જસ્ટ લવ હિમ. જો તમે શુદ્ધ દિલે તમે એને ચાહી શકશો ને, કાફી છે. સાચા પ્રેમથી એક વસ્તુ પણ તમે અર્પણ કરો છો ને, એ પૂરતું છે. એક પ્રસંગ કહીને આપણે પૂર્ણાવતી કરીએ. બી નાઇસ. જો પ્રમુખ સ્વામીના શિષ્યો હો, તમારી આજુબાજુ બસમાં બેઠા હોય ને કોઈ વૃદ્ધ આવે તો ખુરશી આપવા, કશો તમારા પગ દુખવાના નથી. એને તમારો ગુણ આવશે ને તો અંતે જતા એને સ્વામીનો ગુણ આવશે જ. બી નાઇસ. સ્વામીનો થાપ મળેલો સિક્કો હોય ને, એની ચાલ જુદી હોય, બોલી જુદી હોય, રેણી જુદી હોય, કરણી જુદી હોય, આખી આભા જુદી હોય. જો લોકોને ખબર પડવી જોઈએ કે આ પ્રમુખ સ્વામીના શિષ્યો છે. અને કેમ? નાનું પણ ઉપકારનું કાર્ય કર્યું હોય ને શુદ્ધ ભાવે, વિથ લવ, એનું વળતર શું છે ખબર છે? કે એકવાર એક યુવાન 1870s કે 80s ની હું વાત કરું છું. આ પ્રસંગ સાચો છે. આ પ્રસંગની વાત લોકો ઘણા જુદી જુદી રીતે રજૂઆત કરે છે. રજૂઆત જે હોય તે. પણ એક યુવાન જેને ભણવાની ખૂબ તમન્ના હતી, ભાવના હતી, અને ગરીબ કુટુંબનો યુવાન, પૈસા નહીં એટલે પોતાને ભણવા માટેની ફી ભેગી કરવા ઓડેન્સ, નાના મોટા જોબ કરે, કોકના ઘરનું કામ કરે, આ કરે, ગાર્ડનિંગ કરે, દિવાલ ઉપર રંગકામ કરે, કાંઈ પણ નાનું ઓડ જોબ્સ હોય એ બધા શોધ્યા કરે. પણ એક વાર એવું બન્યું કે લગભગ 8, 9, 10 લગભગ 2 અઠવાડિયા સુધી કાંઈ એને કામ મળ્યું નહીં, પૈસા મળ્યા નહીં, ખાવા પીવાના ઠેકાણા નતા, ભણવાની ઈચ્છા પણ કરવું શું. છેલ્લે ભૂખ્યો થઈને એને વિચાર્યો કે આ ઘર હું ખખડાવું છું, આ ઘરમાંથી જે નીકળશે એની પાસે હું ખાવાનું માંગી લઉં, ભીખ માંગી લઉં, ભૂખ ટાળું. હજુ તો એને ઘર ખખડાવ્યું, માંગવું તો શું, ખાવાનું, ભૂખ્યો હતો. પણ ત્યાં ઘર જેને ખોલ્યું ને, she was a young beautiful woman, girl, એક રૂપવાન, એક બાળક છોકરી, એ બારણું ખોલ્યું. આ છોકરો હતો. અતિ રૂપવાન છોકરી જોઈને પોતે થોડોક મૂંઝાઈ ગયો અને એને લાગ્યું કે આની આગળ હું ખાવાનું માંગુ. જો બધાને માન હોય છે, એમને એમ ચલાવે, કઈ બોલે નહીં, એમને આમ ડાયા ડમરા થઈ જાય. આને એમ થયું કે આની આગળ હું ખાવાનું માંગીશ અને હું ભિખારી છું એવું મારે બતાવવું નથી.
બે ઘડી શાંતિ થઈ લે. પેલી છોકરીએ પૂછ્યું કે ભાઈ તાને જોઈએ છે શું, કઈ કામ હતું? એ કે ના કશું જ કામ નતું. તે કે તું તરસ્યો લાગે છે, કઈક જોઈએ છે? તો પેલા એ શું કે ના ના મારે કઈ ખાવું નથી, પણ તે કે પાણીનો ગ્લાસ આપી દો, પાણી પી લઈશ. લે વિવેક તો જુઓ, અહીં સુધી ભૂખ લાગી હતી પણ પાણીનો ગ્લાસ માંગ્યો. અને પેલી છોકરી પણ અંદર જઈને દૂધનો ગ્લાસ લઈને આવી. આને જે રીતે દૂધ પીધું ને એકદમ દૂધ પી ગયો, આમ ભૂખ્યો થયો એવી રીતના. અને પછી એને પાછા કેફ થી પૂછ્યું કે એને કેટલા પૈસા થશે. હતું તો કઈ નહીં, જો દેખાડવું પડે લગ્ન કરવા જાઓ ત્યારે એમને બધું ખાલી ખમ ન લાગવું જોઈએ, પછી ભલે જે થાય તે. પણ આને એવું કીધું કે કેટલા પૈસા થશે. ત્યારે પેલી છોકરી બોલી કે માય મધર હેઝ ટોટ મી નેવર ગેટ પેઇડ ફોર કાઇન્ડનેસ. મારા માતુશ્રીએ મને શીખવાડ્યું છે કે ક્યારેય ઉદાર કાર્યની ક્યારેય કોઈ કિંમત હોતી નથી. નેવર ગેટ પેઇડ ફોર કાઇન્ડનેસ. ઉદારતાની કિંમત હોતી નથી. અને પછી શાંતિથી બાણું બંધ કરી દીધું. પેલો છોકરો પણ એને લાગ્યું કે કોકે મને ઉદારની આ વાત કરી, એનાથી એને તમન્ના આવી, આગળ વધીને પછી એને પૈસા થોડા ઘણા ભેગા કરીને ભણ્યો બધું બરાબર. આ બાજુ આજ યુવતી ઉંમર લાયક થઈ, પછી એને કઈક 20-25 વર્ષ પછી એને એક રોગ થયો. એવો રોગ થયો કે મટે જ નહીં. અને એના માટે એને બોસ્ટન લઈ જવામાં આવી. જ્યારે તમારો રોગ બહુ ખૂબી વાળો હોય એટલે મોટા મોટા ડોક્ટરો એમાં ટ્રીટમેન્ટ આપવા આવે. એમાં શ્રેષ્ઠ ડોક્ટર અને કન્સલ્ટન્ટ ડોક્ટર હાર્વર્ડ કેલીને બોલાવવામાં આવ્યો. મોંઘો ડોક્ટર, પણ રોગ એવો હતો એમાં કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે હાર્વર્ડ કેલી આવી અને જેવો એને આ બાઈને જોઈને તરત એને યાદ આવી ગયું કે નક્કી પેલી છોકરીએ જેને મને દૂધનો ગ્લાસ પાયો તો ને જ આ બાઈ છે. એટલે એને મહેનત કરીને, મહિનો દાડો મહેનત કરીને, ગમે તેમ કરીને એનો રોગ મટાડ્યો. અને રોગ મટી ગયો. ખૂબ મહેનત કરી. અને જ્યારે પેલી બેને બિલ માંગ્યું, ગભરાતી હતી કે બિલમાં આવશે શું, ત્યારે ડોક્ટર હાર્વર્ડ કેલીએ બિલમાં લખ્યું પેઇડ ઇન ફૂલ વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક. એક દૂધના પ્યાલામાં આ બધું આવી ગયું. અને આગળ જતા એ ડોક્ટર હાર્વર્ડ કેલીએ જ્હોન હોપકિન્સ રિસર્ચ હોસ્પિટલ, જે અમેરિકાની શ્રેષ્ઠતમ હોસ્પિટલ અને કોલેજ છે, એનો સ્થાપક, મૂળભૂત ફાઉન્ડર હાર્વર્ડ કેલી. મારે એટલું જ કહેવું છે કે આપણને પ્રમુખ સ્વામીએ આવા દૂધના ગ્લાસ કેટલા પાયા છે. ક્યાં ક્યાં તમારા પ્રસંગો સાચવ્યા છે, ક્યાં ક્યાં તમને આશીર્વાદ આપ્યા છે અને આપણા કાર્ય થયા છે. અરે તમે નહીં, તમારા ઘરના બહેનો જેને પ્રાર્થના કરી હોય ને સ્વામી ત્યાં હાજર થઈને પ્રાર્થના પૂરી કરી છે. આવા દૂધના પ્યાલા પ્રમુખ સ્વામીએ કેટલા આપણને પાયા છે. તો ચાલો અતિ આનંદથી વળતર ચૂકવવાનો આપણો વારો આવ્યો છે. લેટ્સ નોટ રન આફ્ટર હિમ, લેટ્સ જસ્ટ રન ફોર હિમ. સ્વામીનો શતાબ્દી આપણે ધામધૂમથી ઉજવી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.